બ્રહ્મ મુહૂર્તે જાગવું. બ્રહ્મ મુહૂર્તે ઉત્તિષ્ઠે સ્વસ્થો રક્ષાર્થ આયુષ્ય. સ્વસ્થ મનુષ્યએ પોતાના આયુષ્યની રક્ષા માટે બ્રહ્મ મુહૂર્તે જાગવું જોઈએ. આ સમયે સત્વગુણથી ભરેલો હોય છે. સ્મરણ શક્તિ વધે, મન શાંત બને. શૌચ વિધિ અને દંતધાવન. શરીર શુદ્ધિ આરોગ્યસ્ય પ્રથમ કારણમ. શરીરની અશુદ્ધિ દૂર કરવી આરોગ્યની પ્રથમ શરત છે. શરીરની અશુદ્ધિ દૂર કરવી આરોગ્યની પ્રથમ શરત. સુખાસનમાં બેસીને જલ ગ્રહણ કરવું. દંતધાવન વિધિ. દાંતણ 2 ટાઈમ બ્રશ કરવો. 2 ટાઈમ દાંત સાફ કરવા. ટૂથપેસ્ટનો ત્યાગ કરવો. જૂના લોકો દાંતણ કરતા એટલે જ એમના દાંત મજબૂત રહેતા હતા. દાંતણ વડથી, અર્જુન, ખેર, કરંજ, બાવળ વગેરેથી દાંતણ કરવું. વડથી દાંતણ કરીએ તો પેડા મજબૂત બને. અર્જુન ખેર એટલે કાથો, મોઢામાં ચાંદી હોય તો સારી થઈ જાય. કરંજ મુખના રોગો, દંત કૃમિઓનો નાશ કરે. દાંતણ પછી જો દાંતણ ના હોય તો મંજન, દંશન સંસ્કાર ચૂર્ણ, 10 વસ્તુઓની પ્રક્રિયાથી બનેલું ચૂર્ણ મુખમાં તમામ રોગોમાં ઉત્તમ. ત્રિફલા ના મરી મિક્સ કરીને મોઢામાં થોડી વાર રાખીને મંજન કરવું. નહીં તો મીઠું, દરિયાઈ મીઠું, સરસોનું તેલ મિક્સ કરીને દાંત પર ઘસવા એ શ્રેષ્ઠ છે. જૂના લોકો મીઠુંથી મોઢું ધોતા તો કહેતા કે મીઠુંથી કરે છે. જ્યારે આજે તો કે તુમ્હારી પેસ્ટ મેં નમક હે. નીમ, બાવળ, કરંજ જેવી દાંતણ આયુર્વેદિક દંત મંજનનો ઉપયોગ કરવાથી કફ નાશ, દાંત અને મસૂડા દ્રઢ બને છે. જીહ્વા મલેન જાયન્તે રોગાઃ. જીભ પરનો મેલ એટલે ઝેર સાફ થાય. રોજ જીભ સાફ કરવી. પાચન સુધરે, દુર્ગંધ દૂર થાય. અઠવાડિયામાં 2 વાર ગંડૂશ ક્રિયા કરવી. ગંડૂશ ધારેણ દંતા દૃઢા ભવંતી. ગંડૂશ ક્રિયા મોઢામાં તેલ, નારિયેળનું તેલ અથવા તલનું તેલ ભરીને મોઢામાં ફેરવતા રહેવું 5 થી 7 મિનિટ સુધી. એનાથી જો તલના તેલ અને અથવા તો નારિયેળના તેલથી કવળ કરો, અવાજ સારો રહે છે. જબડામાં તાકાત વધે છે. ચહેરો સુંદર રહે છે. ગળામાં કફ હોય તો એ કફ ઘટાડે છે. હોઠ કોઈ દિવસ ફાટતા નથી. હોઠ ફાટતા અટકાવે છે. દાંત મજબૂત કરે છે. મુખ ગુહાની નસો અવાજ મધુર બને છે. નશ્ય વિધિ. નાસાહી શીર્ષો દ્વારમ. નાક માથાનું દ્વાર છે. નાકમાં 2 ટીપા તેલ નાખવા. તલનું તેલ શ્રેષ્ઠ છે. શિયાળામાં તલનું જ તેલ નાખવું. આંખોમાં આંજણ. આંખનું અગ્નિ પ્રબળ બને, પિત્ત ઓછું કરે. સાઇનસ, માથાનો દુખાવો, એલર્જીથી રક્ષણ આપે છે. અભ્યંગ એટલે તેલની માલિશ. અભ્યંગ આચરતી નિત્યમ જરાશ્રવ વાતઃ. નિયમિત અભ્યંગ વૃદ્ધાવસ્થા, થાક અને વાત દોષનો નાશ કરે છે. ત્વચા તેજસ્વી બને, ઊંઘ સારી આવે છે. અભ્યંગ શરીરસ્ય સ્નેહ. સામાન્ય તેલ ગરમ કરીને ઋતુ પ્રમાણે તેલ વાપરવું. શિયાળામાં સરસોનું તેલ, ઉનાળામાં કોપરેલ, ચોમાસામાં તલનું તેલ. તલનું તેલ 12 માસ વાપરી શકાય છે. વ્યાયામ અને યોગ. અર્ધશક્ત્યા સમાચરેત. વ્યાયામ અડધી શક્તિ સુધી જ કરવો. સૂર્ય નમસ્કાર, આસન, પ્રાણાયામ. અતિ વ્યાયામ રોગ લાવે અને યોગ્ય વ્યાયામ આયુષ્ય વધારે છે. નિશ્ચિત સમયે, નિશ્ચિત ગતિ, નિશ્ચિત કાર્યને વારંવાર કરવામાં આવતી ક્રિયાને વ્યાયામ કહેવાય. વધારે થાક,
વધારે સમય વ્યાયામ કરવો યોગ્ય ન કહેવાય. શરીરની શક્તિ મુજબ વ્યાયામ કરવો. પછી સ્નાન. સ્નાનમ શ્રમહરમ પ્રોક્તમ બલવર્ણકરમ પરમ. વ્યાયામ પછી સ્નાન થાક દૂર કરે, મન પ્રસન્ન કરે. આહાર. હિતભૂક, મિતભૂક અને ઋતભૂક આરોગ્યસ્ય કારણમ. હિતકાર, મર્યાદિત અને ઋતુ અનુસાર ભોજન. હિતકારક, મર્યાદિત અને ઋતુ અનુસાર ભોજન આરોગ્ય આપે છે. ભૂખ લાગે ત્યારે જ ખાવું. ગરમ, તાજું, સાત્વિક ભોજન લેવું. બપોરે મુખ્ય ભોજન, રાતે હળવું અને વહેલું. આહાર એવ ઔષધમ. સત્યમ, શૌચમ, દયા, ક્ષાંતિ, આચાર, રસાયણમ. સત્ય, પવિત્રતા, દયા અને ક્ષમા આચાર રસાયણ છે. મન શુદ્ધ તો શરીર પણ શુદ્ધ છે. રાત્રો લઘશન. સૂર્યાસ્ત પછી હળવું ભોજન લેવું ને વહેલા સૂઈ જવું. મોડું સૂવું તો વાત દોષની વૃદ્ધિ થાય છે. દિનચર્યાયામ સ્થિતઃ નરો ન કદાચિત રોગી ભવતિ. દિનચર્યા બદલો, જીવન બદલાઈ જશે. સ્વસ્થ રહો, સુખી રહો, દીર્ઘાયુ પામો.